તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ યુવા ઉપનિષદ પબ્લિકેશનની ભૌતિક ભૂગોળ અને વિશ્વ ભૂગોળની બુકનું, જેમાં તમને ટુ ધ પોઈન્ટ છે એ કલરફુલ એડિશન સાથે ભૌતિક ભૂગોળ અને વિશ્વ ભૂગોળની માહિતી મળી જશે. પણ અંદર આમાં શું કન્ટેન્ટ આપેલું છે એ હું તમને આગળ વિડીયોમાં રિવ્યુમાં દેખાડું, તો મારી સાથે આ વિડીયોમાં જોડાયેલા રહેજો. ચાલો શરૂઆત કરીએ રિવ્યુની. તો યુવા ઉપનિષદ પબ્લિકેશનની આ બુક છે, 3rd કલર એડિશન 2025ની નવી આવૃત્તિ છે, જેમાં તમને ભૌતિક અને વિશ્વ ભૂગોળ છે ડિટેલમાં મળી જશે. હવે જો અહીંયા લખેલું જ છે કે યુપીએસસી જીપીએસસી માટે સ્પેશિયલી આ બુક છે. એટલે જે લોકો યુપીએસસી જીપીએસસીની પ્રિપેરેશન કરતા હોય, હાલ ભરતી ઘણી બધી આવી છે, અને સાથે એનસીઆરટી જીસીઆરટી પણ આમાં ઇન્ક્લુડ થઈ જાય છે, અને એ પણ જીપીએસસીનો જે નવો અભ્યાસક્રમ આવેલો છે એના પ્રમાણેની આ બુક બનાવવામાં આવી છે યુવા ઉપનિષદની. હું તમને અંદર દેખાડું. સૌથી પહેલાં તમે ઓપન કરશો એટલે સૌથી પહેલાં અહીંયા તમને એક કલરફુલ પેજ દેખાશે જેમાં લખેલું છે ભૌતિક અને વિશ્વ ભૂગોળ. પછી આગળ હવે જો ઓપન કરીને ત્યારે હું તમને એક વાત કહું કે ઓપન કરીને એટલે સૌથી પહેલી મેં ઘણી બધી યુવાની બુક્સના રિવ્યૂ કરેલા છે, તમે મારી ચેનલમાં જોઈ હશે. ઘણી બધી બુક્સના રિવ્યૂ કર્યા છે યુવા ઉપનિષદના, અને અત્યાર સુધીમાં સૌથી પહેલી બુક કલરફુલ એડિશનમાં મેં યુવાની જોઈ છે, મેં જેટલા રિવ્યૂ કર્યા છે એમાંથી, અને એ પણ બેસ્ટ પેજ ક્વોલિટી સાથેની. બરાબર, અત્યાર સુધી જેટલી બુક્સને રિવ્યૂ કર્યા એમાંથી આ બુક મને યુવાવાળાની વધારે ગમી, કેમ કે પેજ ક્વોલિટી પણ થોડી ઇમ્પ્રૂવ થઈ છે અને એકદમ કલરફુલ એડિશન છે. બરાબર, તો હું તમને દેખાડું આગળ. જો સૌથી પહેલાં અહીંયા સિલેબસ આપેલો છે. શેનો? તો કે યુપીએસસીમાં જે ભૂગોળ વિષયનો પ્રિલિમનો. હવે ઘણા બધાને એવું થાય કે બુક ખોલીને બેસે ને એટલે સિલેબસ જ સૌથી પહેલાં ભૂલાઈ જાય કે મારે શું વાંચવું એ કંઈ ખ્યાલ ન હોય, તો તમે શું કરો, ગૂગલમાં સર્ચ કરો અને સિલેબસ ને એવું બધું. પણ બુક અમુક પબ્લિકેશનવાળા શું કરે છે કે બુકની સાથે સિલેબસ, જેમ કે યુવાવાળાએ કરેલું છે, દરેક બુકમાં તમે જોશો યુવાની બુક સાથે આગળ એનો સિલેબસ આપેલો હોય છે. અહીંયા યુપીએસસીનો ભૂગોળનો પ્રિલિમિનરી એક્ઝામનો સિલેબસ આપેલો છે, પછી જીપીએસસીનો પણ સિલેબસ આપેલો. તમને ખ્યાલ રહે એમ કે આ બુકમાંથી મારે, હું જે એક્ઝામ આપું છું એમાંથી મારે કયા ટોપિક કવર કરવાના છે. ઓકે, ચાલો. પછી અહીંયા ઇન્ડેક્સ મળશે કે કયું ચેપ્ટર છે કયા પેજ ઉપર છે. હવે આ જે તમે જુઓ છો ને, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ છે. ટૂંકમાં અગાઉની પરીક્ષામાં 2020થી લઈને 2024 સુધીમાં યુપીએસસી સીએસસીની પ્રિલિમમાં અને મેઇન્સમાં બંનેમાં જે ટોપિક પૂછાણા છે આ બુક, એટલે કે આ સબ્જેક્ટમાંથી, એ અહીંયા એનું વિશ્લેષણ આખું લખેલું છે. જેમ કે પહેલું ચેપ્ટર છે બ્રહ્માંડ વિશેનો પહેલો પાર્ટ છે, યુનિવર્સ વિશે. એમાં બ્રહ્માંડ ને સૂર્યમંડળમાંથી જો કેટલા પ્રશ્ન પ્રિલિમિનરીમાં 2021માં એક પૂછાયેલો હતો, 2024માં એક પૂછાયેલો. બરાબર, એટલે ટૂંકમાં તમને ખ્યાલ આવે કે વધારે મારે કયા ટોપિક ઉપર ધ્યાન દેવાનું છે, ફોકસ કરવાનું છે. ઓકે, જો 2024માં ભૌતિક ભૂગોળમાંથી યુપીએસસીમાં લાસ્ટ યરમાં જે એક્ઝામ લેવાની હતી સીએસસીમાં, એનો તમે ગ્રાફ જો 2024માં ઘણા બધા ક્વેશ્ચન ભૌતિક ભૂગોળના પૂછાયેલા હતા. એટલે આ બુક તમારા માટે કામની છે. બરાબર, આ બધા બસ એ જ ગ્રાફ આપેલા છે. જીપીએસસીમાં પણ એવું જ છે. જો જીપીએસસીની પ્રિલિમમાં 2021માં જો કેટલા બધા ક્વેશ્ચન ભૌતિક ભૂગોળમાંથી પૂછાયેલા હતા છે. હવે અહીંયા તમને ઇન્ડેક્સ આવશે. આ ઇન્ડેક્સ છે તમારો, જો કે કયા ચેપ્ટરમાં કયા કયો ટોપિક છે અને કયા પેજ ઉપર છે. પછી મેઇન જે પાર્ટ છે એ તમારો શરૂ થશે અહીંયાથી. ભૂગોળ એક વિષય તરીકે છે એટ્રેક્ટિવ બુક, વાંચવાની મજા આવે તમને એમ. સાથે ફોટોઝ પણ આપેલા, જેમ કે ભૂગોળની સામાન્ય સમજ. પછી આગળ જઈએ તો ભૂગોળ વિષયની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ હતી, આધુનિક યુગ ને બધું આપેલું છે. અને પછી લાસ્ટમાં શું હશે ખબર છે? જે ચેપ્ટર પૂરું થાય એની લાસ્ટમાં તમને જોવા મળશે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન, ટૂંકમાં પીવાય ક્યુઝ જેને કહેવાય ને, એ અહીંયા તમને જોવા મળશે. અને પછી પ્રેક્ટિસ માટેના હેતુલક્ષી પ્રશ્નો તમને જોવા મળશે. પછી બ્રહ્માંડ ને સૂર્યમંડળ બીજું ચેપ્ટર છે. જો તમે ઘણા બધા ફોટો, આ જે આખું આકાશગંગાનું અહીંયા પિક્ચર લગાડેલું છે, આખું બ્રહ્માંડ વિશે છે. નક્ષત્રો, ઉલ્કા, સૂર્ય, સૌરમંડળ. પછી એના એ ચેપ્ટર પૂરું થાય. જો અહીંયા ઘણા બધા ટેબલ આપેલા છે, જેમ કે ખગોળીય મિશનો જે છે, કઈ સાલમાં કયા મિશનો થયેલા, એનું આખું ટેબલ છે. પછી ગ્રહો અને એમના વાતાવરણમાં રહેલા મુખ્ય વાયુઓ છે, બધાના ટેબલ આપેલા છે. પછી અહીંયા પીવાય ક્યુઝ લાસ્ટમાં
છે. ઘણા બધા PYQs છે. ધારો કે UPSC 2006ની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો, એ બાજુમાં લખેલું હશે, સાથે નીચે એના આન્સર પણ આપેલા હશે. એના પછી અક્ષાંશ અને રેખાંશ. ઘણી બધી વાર ગ્રીનિચ રેખા ને એવું બધું એક્ઝામમાં પૂછાઈ જાય છે. એટલે અક્ષાંશ અને રેખાંશનું મહત્વ. ત્યાર પછી PYQs, પછી પૃથ્વીની ગતિ વિશેનું ચેપ્ટર છે. પૃથ્વીની આંતરિક સંરચના, તો એમાં પણ તમે જોઈ શકશો ઘણા બધા ચિત્રો આપેલા છે. ત્યાર પછી આગળ પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, બરાબર, એ પછી જોઈ તમે જોઈ શકશો. ખંડ પ્રવહન છે, આખું આકૃતિ દ્વારા જ અને મેપ દ્વારા જ સમજાવેલું છે. પછી આખો એક ચાર્ટ આપેલો છે. ભૂકંપ, જ્વાળામુખી, એના બધા વિશેની માહિતી છે. ભૂકંપ, સુનામી ને ભૂસ્ખલન, એનું એક અલગ જ ચેપ્ટર અહીંયા આપેલું છે. પછી જ્વાળામુખીનું ચેપ્ટર છે, બરાબર. જેમ કે જો મેગ્માની સંરચના, તો એનો આખો ચાર્ટ સમજાવેલો છે. ત્યાર પછી દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો, ત્યાર પછી તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. ટૂંકમાં ભૌતિક ને વિશ્વ ભૂગોળ વિશેની માહિતી આમાંથી તમને મળી રહે. સમુદ્રના મોજા દ્વારા થતું ઘસારણ કાર્ય, તો એની આખી સરસ મજાના ફોટોઝ સાથે માહિતી આપેલી છે. પછી આબોહવા શાસ્ત્ર, ક્લાઇમેટોલોજી પાર્ટ 3, બરાબર, એના વિશેની ડિટેલ. જેમ કે સૌથી પહેલું ચેપ્ટર છે એમાં વાતાવરણ, એટમોસ્ફિયર વિશેનું આખું ચેપ્ટર છે, બરાબર. કયા કયા વાયુઓ હોય છે, એના પર્સન્ટેજ શું હોય છે, એ બધું ચેપ્ટરમાં ઇન્ક્લુડ થયેલું છે. ત્યાર પછી જોઈએ તો સૂર્યાઘાત ને તાપમાન વિશેનું ચેપ્ટર છે. પછી વાતાવરણનું દબાણ અને પવનો વિશેનું ચેપ્ટર છે. જો આ આખો મેપ આપેલો છે કે ભારતના સ્થાનિક પવનો, બરાબર, એવી રીતનો મેપ આપેલો છે. પછી વાયુ સમુચ્ચયો, વાતાગ્રહ અને વાતાવરણીય તોફાનો. જો છે આ જે છે એ ગરમ વાતાય, તો એના આખા ફોટો દ્વારા સમજાવેલું છે. વાતાવરણીય ભેજ અને વરસાદ, ઘણી બધી ઇમેજીસ તમે આ બુકમાં જોઈ શકશો. યુપીએસસી ને જીપીએસસી ની ડિસ્ક્રિપ્ટિવ માટે તો બેસ્ટ બુક છે કહેવાય, કે આમાં તમને ભૌતિક ભૂગોળ સારું એવું ક્લિયર થઈ જશે. જલાવરણ વિશેનું ચેપ્ટર છે. જેમ કે સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ છે, બરાબર. ત્યાર પછી ખંડીય છાજલી વિશેનું ચેપ્ટર છે. વિવિધ મહાસાગરના પ્રવાહો, પછી સમુદ્રી સંસાધનો. પછી અહીંયાથી તમારું શરૂ થઈ જાય. અત્યાર સુધી જે હતું ને એ ભૌતિક ભૂગોળ હતું. આ તમારું અહીંયાથી વિશ્વ ભૂગોળ, વર્લ્ડ જીઓગ્રાફી પાર્ટ 5, બરાબર. એમાં સૌથી પહેલા આવે છે એશિયા. એશિયા ખંડ વિશેનું બધી ડિટેલ હશે, મેપ હશે સાથે, જો તમે મેપ જોઈ શકો છો છે, બરાબર. પછી એની આખી ડિટેલ હશે. આ તમને એશિયા ખંડનો પ્રાકૃતિક નકશો છે, તમને આમાં જોવા મળશે. પછી અહીંયા જુઓ તમે, એશિયાની જે મહત્વની નદીઓ છે એનું આખું ટેબલ અહીંયા આપેલું છે, બરાબર. પછી એશિયા ખંડનું હવામાન, પછી એના PYQ, એવી રીતે દરેક ખંડ વિશે હશે. ત્યાર પછી છે આફ્રિકા. વિશ્વ ભૂગોળ છે એટલે એમાં બધા ખંડ તો આવવાના જ છે. પછી આફ્રિકા ખંડ વિશે છે, તો એનો મેપ છે. આફ્રિકા ખંડનો મેપ છે. પછી આફ્રિકાના પર્વતો હોય, જે પર્વતમાળા હોય, આફ્રિકાના જે રણ પ્રદેશો છે, બધું અહીંયા ટેબલમાં દર્શાવેલું છે, બરાબર. આફ્રિકાના સમુદ્ર કિનારો, આફ્રિકાના મહાસાગરો, નદીઓ, દરેક ખંડમાં એટલી માહિતી આપેલી છે. મેપ પણ તમને આમાં ઘણા બધા જોવા મળશે વર્લ્ડ જીઓગ્રાફીમાં. પછી દક્ષિણ અમેરિકા વિશેનું જો સૌથી પહેલો તો મેપ જ આવશે, બરાબર. પછી આ યુરોપ ખંડનું છે. યુરોપ ખંડના પ્રાકૃતિક વિભાગો કયા કયા છે, મેદાનો કયા કયા છે, યુરોપ ખંડનું હવામાન કેવું હોય છે. તમે કદાચ ફરવા ના જઈ શકો બધા ખંડમાં, તો બુકમાંથી તમે ફરી શકો, બરાબર. એટલે આમાં બધી માહિતી આપેલી છે. ઓસ્ટ્રેલિયા ખંડની વાત કરીએ. પછી લાસ્ટમાં છે ને અગત્યની શબ્દાવલી આપેલી છે. ઘણા બધા એમાં શબ્દ હોય કે તમને ખ્યાલ ન હોય કે આનો મિનિંગ શું થાય. જેમ કે પેલું જ છે અખાત. અખાત એટલે શું, ઘણા એનો પ્રશ્ન થાય, તો એની આખી મિનિંગ આપેલો છે. ધારો કે અહીંયા એમ છે કે અયસ્ક એટલે શું, બરાબર. અશીય નમન એટલે શું, આકાશગંગા એટલે શું, તો શબ્દાવલી આપેલી છે એટલે જેમને તમને થોડું વધારે ક્લિયર થાય એમ.
ભૂગોળના અમુક શબ્દ એવા હોય કે આપણે કોઈ દી સાંભળેલા પણ ના હોય. પછી અહીંયા છેલ્લે છે ને જો ઘણા બધા ટેબલ આપેલા છે, જેમ કે ખંડોનું તુલનાત્મક વિવરણ. એટલે તમે જે ખંડ વિશે આગળ ડિટેલમાં જોયું ને એક ટેબલમાંથી તમે વાંચી શકો કે કઈ ખંડનું ક્ષેત્રફળ કેટલું છે, એના દેશની સંખ્યા કેટલી છે, વસ્તી કેટલી છે, એ બધું તમે. પછી પૃથ્વી પરના ખંડનો ક્રમ કેવી રીતે ગોઠવેલો છે તમે અહીંયાથી જોઈ શકો. વિશ્વના પ્રમુખ રણ પ્રદેશો છે એના વિશેનું આખું ટેબલ છે, બરાબર. પછી નદીઓના કિનારે સ્થિત વિશ્વના મહત્વપૂર્ણ શહેરો, આ બધા પ્રમુખ દિવસો છે, કયો દિવસ કઈ તારીખે છે એ બધું. પછી ગ્રહોની તેની અક્ષ પરનો કોણ, તો એ અહીંયા આપેલું છે. ગ્રહોની ઘનતા, લાસ્ટમાં છે વિશ્વની પ્રમુખ ખીણો ઉપગ્રહો વિશે. ટોટલ પેજની જો વાત કરીએ તો પેજ તો આવી રીતે આમાં 11.57 એવી રીતે દેખાડેલું છે. જનરલી એવી જ રીતે હોય છે યુવાની બુકમાં. તો જો અહીંયા લખેલું છે પાછળ કે પુસ્તકની વિશેષતા શું છે, તો કે ટોટલ 27 ચેપ્ટર અને ધરાવતું એકમાત્ર રંગીન ગુજરાતી પુસ્તક, બરાબર. અને તૃતીય આવૃત્તિ છે. દરેક પ્રકરણનું પુનઃલેખન છે. ભૌતિક ભૂગોળને લગતા કરંટના પ્રકરણ જે વર્તમાન પ્રવાહનું ચેપ્ટર હોય એનો પણ આમાં સમાવેશ કરી લીધો છે અને નવા અભ્યાસક્રમ મુજબ છે. મહત્વપૂર્ણ માહિતીઓની 160થી પણ વધુ કોષ્ટક દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. સાથે જીસીઆરટી, એનસીઆરટી, ગ્રંથ નિર્માણ બોર્ડ જેવા આધારભૂત સ્ત્રોતોનો પણ આમાં સંદર્ભ કરવામાં આવેલો છે. અને વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાને ધ્યાનમાં રાખી ફેક્ચ્યુઅલ માહિતી આમાં ઉમેરવામાં આવી છે. નવા વિદ્યાર્થીઓ માટે અગત્યની માહિતીઓની હાઇલાઇટ દ્વારા સરળ રજૂઆત. ઓકે, તો આ બુક જો તમારે પરચેસ કરવી હોય તો હું લિંક છે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું, ત્યાંથી તમે આનો ઓનલાઈન પરચેસ કરી શકશો. અને ત્યાર પછી આપણે મળીશું નેક્સ્ટ બુકના રિવ્યૂ સાથે. ખાસ કરીને જે લોકો નવા છે મારી ચેનલ ઉપર, એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હું ઘણી બધી બુક્સના આવી અલગ અલગ પબ્લિકેશનના રિવ્યૂ કરતી હોઉં છું, તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું કોઈ નવી જ પબ્લિકેશનના કોઈ નવી જ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.